તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રો. ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે વાગ્યા છે 7:30. મસ્ત નવી જોઈને ફ્રેશ રેડી થઈ ગયા છે. માતાજીની દીવાબત્તીએ કરી લીધી છે મિત્રો. ચા નાસ્તો કરવાનો બાકી તો આજે બહુ વહેલા ઉઠી ગયા હતા મિત્રો. 6 વાગે એટલા વાગે તો વહેલા દૂધ ભરી જાય. હા, એ સીધા મસ્ત ફ્રેશ થઈ ગયા. આજ તો રાજુ બાપોને એને હે આપણે બધા મોડી તૈયાર થઈ ગયા છે. વહેલા ઉઠીએ એનો ફાયદો એટલો થાય ને. બાકી તો ચા નાસ્તો રેડી થાય. તો પહેલાં ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો તો હાલ નહીં કરીએ. માતાજીનો મસ્ત દર્શન કરી લેજો. લાઈટ કાપીને આવી છે. ગુડ મોર્નિંગ મિત્રો. આપણું હજી તો પોણી જ તૈયાર છે. તો મિત્રો આપણા માટે ઉકાળો તૈયાર થાય. ઉકાળો પી લઈએ. તો મિત્રો ઉકાળો તૈયાર થઈ જાય એટલે પી અને પછી ડીગુ બેના હાથે મુલાકાત કરાવીએ તો બન્યા રહેજો. મિત્રો ડીગુ આવી જશે. ગુડ મોર્નિંગ, જય માતાજી. ઓમ જોઈ રાખ મિત્રો. સાપી દો, નાસ્તો કર્યો મિત્રો. સાપી દો કપાનો અને બાલી ને ભાઈ તમે જો એકો લઈને અને મારા પપ્પા દૂધ પર આવ્યા હતા. ચોકેટ કોણ લાઈટું અને નમકડો કને બધો બહાર કાઢ્યો. છોકરાને બતાવજે હજી. હા, બરાબર. જો મિત્રો આખો એનો જૂના રમકડાનો પટારો ખોલી દીધો છે. આમાં એક રમકડું હાજુએ નહીં હોય, એક હારું નહીં હોય. આખી સબ્જી બનાવું મિત્રો. આઈને આખું ઠેલું છે જો. તો મિત્રો હજી રાજુ કાકોને આવ્યા નહીં. હવે શૂટિંગનો ટાઈમ થઈ ગયો છે. તો જે શૂટિંગમાં અને રાજુ કાકા અને ત્યાંથી લઈએ તો બન્યા રહે. તો મિત્રો અત્યારે મોર્નિંગમાં ગોગો લાઈવ જોવા આવી ગયો છે. શૂટિંગની શરૂઆત કરીને આ પાવડાનો હાથો મને ખબર ન કે અમાર બાજુ વિડિયો વધારથી કે કાપીને મેલ્યો તો તે લેતો આવ્યો. ગુડ મોર્નિંગ. કેવું વસ્તુ તો આવડવું જો કે કેવું મજા આવે હતી. તો કલર એવો માટે ના હોય. તો મિત્રો સરસ બન્યા રહો. શૂટિંગનો ચોક્કસ તમને એકાદ કટ બતાવીએ. દીકુ હું જોવા આવ્યો કહેજે મને. ભગો ડીગી મને હિંમત કે ભગો પપ્પા. તો મિત્રો બન્યા રહો. એક કટ બતાવીએ. હકુ કરું ને નક્કી કરી દીધું. હું જોયા વગર હમણાં તને કહ્યા ને તું જોયેલી છે છોડી તો મારા ભાઈબંધ ખરો ને બગાલાલ ઈવાની છોડી હંકાતી કહું તો શું તને. આ તો જો ને કે વાત કરી આપણે કી જો હોકવા જવું નહીં. બે વખત તો આપણે ઘેર આવેલી છે. નક્કી કરી છે, ફાઇનલ કરી દીધું છે. મેં કે તમે ખાલી એક દાડો રોટલા કરો. પેલા બે જોડવા ભાઈ લાયા જતી રહી દોડે. તો મિત્રો અત્યારે વાગી જશે 10. સરસ શૂટિંગ પૂરું કરી દીધું છે. 10+ ટાઈમ થઈ ગયો છે અને શૂટિંગ પૂરું કરી અને ઘેર આવી જાય છે. મિત્રો વાયરો ચાલુ છે બહાર, તો ઠંડી વાય છે. જો વાયરો ચો ચાલુ છે. ઝાડ આખો આવ્યું છે. તો એના હિસાબે ઠંડી વાયરી આવે છે. બાકી હજુ ઘરમાં નવું ચોટાડીશ કેવું લાગે જરા કોમેન્ટ કરજો. અને મિત્રો મારા ભાઈઓનો ચા નાસ્તો રેડી થાય છે. તો ચા નાસ્તો રેડી થઈ જાય એટલે લઈને પહોંચી જઈએ ખેતરમાં. વઘારેલી ખીચડી અને ચા. તો મિત્રો હવે ખેતરમાં જઈને મળીએ. હલો બોલાવો. હલો અહીં રે દેખાય. બોલાવો. તો મિત્રો ચા નાસ્તો લઈને આવી જાય છીએ. અહીં રે કોણ હા પેલું કોણ દેખાય બોલા.
અચ્છા બાલે. તો મિત્રો ચા નાસ્તો કરાવી દઈએ અને ચા નાસ્તો કરીને પછી નીકળીએ ઘેર. ઓમ 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 આ બાજુ. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11. હવે ઘેર આવ્યા છીએ. ખેતરમાંથી ચા નાસ્તો આલી લેટ પડી જાય કારણ કે ડીગુ કે મારે ગલ્લા જવું છે. તો મિત્રો એને પાછી જંત્રા લઈને ગયા ને આ માટે પડીકું લાવે. શું જ્યું પડીકું એ ખાઈ જાઓ. બીજું મુંડિયાનું 2 લાવે તો એક મુંડિયા માટે ને કિના માટે. બાકી તો ઘરમાં જમવાનું મિત્રો રેડી થઈ ગયું છે. તો જમી લઈએ. જમવામાં આજે આપણા ઘેર બનાવી છે વહી ફુલાવર, ડેટોની સબ્જી, રસાવાળી, છાશ. ડીગીન મમ્મી રોટલીઓ બનાવે છે ચૂલા. તો મિત્રો જમી લઈએ. જમીને નીકળીએ શૂટિંગમાં. ભય પડી જાય. તો મિત્રો રોટલીઓ તૈયાર થાય છે ગરમા ગરમ. રોટલીઓ જઈ અને પછી નીકળી જઈએ સીધા શૂટિંગમાં. શૂટિંગમાં મિત્રો ફોવાનું મર્ડર થઈ ગયું એટલે મસ્ત સ્ટોરી ચાલુ છે. આવું મસ્ત કોમેડી ભાગ આવશે. મોમાયાર પાછળ પોલીસ પડી જાય છે ને એટલે મોમોને ફરાર થઈ જાય. તો બન્યા રહો. સીધા જોગમાં ટાઈગરના શૂટિંગમાં મુલાકાત કરીએ. તો હોઈ જતા એની જગ્યા યાદ હોજે ટાટીઓમાં ગોવું પડી જાય ટાટીઓમાં. પણ મામા આપણે ખોટું કર્યું તાને કે ખોટું કર્યું આપણે ખોટું કર્યું. આ માણસને નતો આટલો બધો મારવાનો. ખાલી લાપોટ ઝાપોટ મેં કર્યું તો હોત ને લાપોટ ઝાપોટ તો સારું હતું. પણ મને ખબર કે આ માણસ મરી જા. પણ આથી બોડા મેલે ને એ મોટી ભૂલ કરી હો. આમ આમ ના મેલ્યું હોત તો પાછા કે લાકડી લઈને આવ્યો તો શું કર્યું? પણ આ મારે એક જ કરો ગુસ્સો બહુ ચડી જતો. ગુસ્સામાં જે થઈ જાય ને એ થઈ જાય. પણ હું પસ્તાવો તો થયો છે. પણ પસ્તાવો એટલે જિંદગીમાં લાફો ખાઈને ઘેર આપવું તો કોઈને લાફો મેળવો નહીં. મામા ગુસ્સો તો ઘણીવાર ચડે ને તો આગા પાછા થોડું થઈ જઈએ ને કોકના 5-10 મિનિટ બેસાઈએ ને તો ગુસ્સો ઉતરી જાય. ગુસ્સો ટાઢો પડી જાય ને એના પછી તમે કશું ના કરી શકો. અને આ ગુસ્સામાં તો જોયું શું ગો પડે છે જુઓ. અને અને શું ખેમલા કરવું તો પડે છે. જોવાના. ને રોકતા તને શેડું મળી ગયું છે. અરે ઈવન તો જે થયું સારું થયું છે. અમે મારા હમા તો પરેજતા કે એને ગમે તે કરી સરપંચને કોઈ ગુનામાં નાખવાનું કર્યું તું. ગુનામાં નહીં કુવામાં નાખ્યા કુવામાં. હું ના નાખી કે તારા મામો મામા ગમે તે કરવું પડશે. શું કરું? ગમે તેનો જેક મારીને આપણે નીકળવું તો પડશે. તારા મામાનો જેક વાજી ગયો છે અત્યારે તો ગામમાં પગ મેલાયો નહીં. પેલા કાઘરાના પઠિયામાં 3 જણ વાટ જોઈ રહ્યા છે. ચાનું ગામમાં પગ મેલે અને પુરાઈ દિયા હરિયા ઘંટા કરાઈ દિયા. તો મિત્રો સરસ શૂટિંગની શરૂઆત કરી કાઢી છે. આગળ તમે શૂટિંગનો એક જોયું મિત્રો રસ્તો છે એટલે જોઈને આવવું પડે. બાકી આગળ પેલું બાઇક જાય એમાં મોમો અને બાબુજી બે જાય છે. આ તો મિત્રો દરરોજ કરતી વહેલા શૂટિંગ ચાલુ કરે. એ 1:30 વાગે નહીં અને મોટા ભાગનું વિડીયો શૂટિંગ પૂરું થઈ જાય. અડધા ઉપર વિડીયો પૂરો થઈ જાય અને લોકેશન ચેન્જ કરીએ છીએ. તો સરસ મસ્ત બન્યા રહો વિડીયોમાં. પછી મળીએ મિત્રો. હેવી મોમોને બાબુજીનું ઘર બતાવીએ છીએ ને ત્યાં જઈએ છીએ મિત્રો. તો મિત્રો અત્યારે વાગ્યા છે 3:30 અને હવે શૂટિંગ પૂરું કરી અને ઘેર આવ્યા છીએ મિત્રો. ડીગી બેન હજી ગોળિયામાં ઊંઘી રહ્યો છે. જો મુન્નું લેસન લખે છે અને આપણે ચા નાસ્તો લઈ લીધો છે મિત્રો. તો ફટાફટ ચા નાસ્તો કરી લઈએ અને ચા નાસ્તો કરી પછી કાલે ગયા હતા આપણે ઘાસ વાટવા માટે. તો એકણ ફરી પાછા ઘાસ વાટવામાં જવા છે. હા હું ગુડ મોર્નિંગ. અત્યારે ગુડ મોર્નિંગ. પહેલાં લેસન પૂરું કરી દે. તો મિત્રો ચા નાસ્તો કરીને પછી મળીએ. મિત્રો અત્યારે વાગ્યા છે 5 અને ખેતરમાંથી સાલ લઈને ઘેર આવી ગયા છીએ. અમારે તો કેટલો સાધન છે જો. એક થાર, 1, 2 અને 3 ટ્રેક્ટર. એક નાગેશનું ટ્રેક્ટર અને એક ડિગ્ગીનું ને એક બૈલાનું. એક તો હજી ગોડાઉનમાં પડ્યું જો. કેટલો સાધન. ડીઝલ કોણ પુરાવા લેવાનું? નાગેશજી. બાકી મિત્રો ખેતરમાંથી ઘેર આવી જઈએ છીએ
વાહન ધોવાનું ચાલે છે બેસ દોઈ 5 વાગ્યા તો મિત્રો બેસો દોવાઈ જાય એટલે મળીએ મિત્રો 5:30 વાગી જશે અને મસ્ત સુરત દાદા હાથમાં છે જો લાલ લાલ દેખાય છે બાકી सरसों के बहुत अच्छे फूल दिख रहे हैं रिंका ढाबा ऊपर लोखंड टोटली બધું બંધાઈ ગયું ડીગી આવી છે મારા ભાઈ પાસે સાથ તો બપૈયું આપણી બપૈથી લાવીને કાપીને ખાધું શાનું ભરવાનું ધાબો હજી 4 દાડા તો મિત્રો ભેંસો દોવાનું ચાલુ છે હવે જઈએ આપણે ગયા ડીગીને ઉતાર દીધી એ ના ચડાય બધાને ધાબા ઉપર ભાત સીધા ચડવું હોય તો મારસી મારે કોઈ નહીં એ તો લોખંડના હરિયા ને પહેજો પગ તો મિત્રો આપણી દૂધની બહેણી રેડી થઈ જઈ છે તો દૂધ ભરાઈ આવીએ હજી એક લગભગ ભેંસ દોવાની છે અને દૂધ ભરાઈને આવીને પછી મળીએ મિત્રો બાકી રોતા રોતા અહીં ગયા રે તો મિત્રો અત્યારે વાગ્યા છે 7:30 દૂધ ભરાઈ અને ઘેર આવી ગયા હતા ઘેર આવીને પાછા ગામમાં મુન્યાની મમ્મી ફઈ છે તો એમાં ઘેર લગભગ અડધો કલાક બે હવા છે ઘણા દાળથી આપણે જતા ન થાય એટલે પપૈયું કપાઈ ગયું છે સરસ મિત્રો ઘરમાં જમવાનું એ રેડી થઈ ગયું છે તો જમી લઈએ જમવામાં બનાવ્યું છે ઘઉંની રોટલીઓ બાજરીના રોટલા દૂધ છે મિત્રો ખીચડી છે અને શાક વટોણા અને ફુલાવાનું રહાવાળું શાક છે તો મિત્રો સહપરિવાર મળી અને સરસ જમી લઈએ તૈયારીઓ થાય મિત્રો લડાઈ ચાલુ થઈ રિંકો આવ્યો છે એ મસ્તી કરશો નહીં તો મિત્રો સહપરિવાર મળી અને સરસ જમી લઈએ જમીન પછી મળીએ મિત્રો અત્યારે વાગ્યા છે 8 જમવાનું સહપરિવારનું પૂરું થઈ ગયું જમીન આવી જાય છે આપણી રેગ્યુલર જગ્યાએ તો ગુલાબ તો બેસી ગયો છે એડિટિંગ કરવા માટે ચાંદામાં ગોળ ગોળ દેખો છો મતલબ કે આજકાલમાં પૂનમ છે પાક્કી ખબર નહીં આપણે તો મિત્રો આ વિડીયોને આપણે આટલે એન્ડ કરીએ છીએ જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો બાકી આવતીકાલે ફરી મળીશું જય માતાજી જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય જોગણી